આજ વહેલી સવારે મારો એક ખાસ મિત્ર મને મળવા માટે આવ્યો. મારું ખેતર જોઈને કીધું શું આ ડુંગળી વાવી? મેં કીધું હા 4 વીઘાની વાવી ભાઈ. મને કહે 4 વીઘાની ડુંગળી છે તૈયાર થતા 4 મહિના થાય. તું ઘણો બધો ખર્ચો કરી નાખીશ, વેચવા જાય એટલે આના ભાવ નહીં આવે, તને તો ટોટલ લોસ થવાનો છે. તું એક કામ કરીને, હું કહું મારી સલાહ માનીને, બિઝનેસ ની કોઈ આપણને સલાહ આપે અને એમાં પાછો બહુ ભણેલો અને આપણે નો માનવી એવું તો હાલે જ નહીં. મેં કીધું બોલ બોલ શું? માર્કેટ ની અંદર સવારમાં તારે 1 લાખ રૂપિયા રોકવાના, હાંસ થાય ત્યાં 5 લાખ રૂપિયા તારા થઈ જાય. વિચારે હારો હતો. હમણાં જ બાપુએ સિંગ વેચીને મારા ખાતામાં લાખ રૂપિયા નાખેલા હતા. તરત ટ્રાન્સફર કરી એને બતાવેલા કામ ઉપર આપણે લાગી ગયા. હાંજની રાહે હાંસ થઈ ગઈ, પણ પેલા લાખ રૂપિયા નાખેલા હતા એમાંથી 900 રૂપિયા થઈ ગયા. 5 લાખ તો થયા જ નહીં. મેં મારા મિત્રને ફોન કર્યો તો એને મને ફોનમાં બસ એટલું જ કીધું કે લાખના 5 થાય તો મેં તને બતાવ્યું હતું, પણ લાખના 0 થઈ જાય હું કહેતા તને ઉતાવળમાં ભૂલી ગયો હતો. અહીંયા બાપા 2 દીધા કેસ. બેટા ઓલા પૈસા છે ઉપાડ્યા ને બેંકે, બાપાને સમજાવીને થાય ગયો આપણા ખાતાનું સર્વર ડાઉન છે એમ. આ ઉપરથી એક વાત સમજો કે પરસેવાની કમાણી વગર ક્યાંય ચોખ્ખો રૂપિયો છે જ નહીં. એટલે ક્યારેય કોઈ લોભામણી લાલચમાં આવીને આવી રીતે કામ ન કરતા. જય હિન્દ.